નમસ્કાર ખેડૂત મિત્રો, અનમોલ ફર્ટિકેમનું ગ્રોમીન પાવર ખાતર વિરસદ ગામના એક ખેડૂતે વાપરેલું છે આપણે તમાકુના પાકમાં. તો આજે જાત નિરીક્ષણ કરવા માટે આવેલા છીએ. હવે ખેડૂત મિત્રના મોંથી એમને સાંભળીશું કે કેવું રિઝલ્ટ મળ્યું છે, શું છે. આપનું નામ જણાવશો? મુકેશભાઈ મોતીભાઈ જાદવ, ગામ? ગામ વીરસદ, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ. મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 9724407028. તમે ગ્રોમીન પાવર ખાતર વાપર્યા પછી તમને તમાકુમાં કેવું લાગ્યું? ગ્રોમીન પાવર વાપર્યા પછી અમે તમાકુને એવું લાગ્યું કે પહેલાં તો નથી લાગતી કે થઈ શકે, પણ હવે એવું લાગ્યું છે કે થોડો વિકાસ ઘણો થયો અને પાન પણ ઝાડ પણ આવ્યું છે અને સારું ક્વોલિટી અમને લાગી કે બહુ સારું છે. તમે ગ્રોમીન પાવર ખાતર વાપર્યા પહેલાં તમારી તમાકુ કેવી હતી? ગ્રોમીન પાવર વાપર્યા પહેલાં તો તમાકુ એવી જ હતી કે બિલકુલ થઈ જ ના શકે એવું લાગતું હતું અમને, અને ત્યાં પછી થોડું આમ વિકાસ સારો થયો અને સારું ઊંચાઈ પણ એની સારી વધી છે. પાનમાં ઝાડ પણ અને થોડું લંબાઈ પણ વધારે અને ઊંચાઈ પણ વધી છે. ગ્રીનરીમાં કેવું લાગે? લીલાતમાં કાર્બન સારું પકડ્યું છે. બરોબર છે. તમે ક્યાંથી લાયા ગ્રોમીન પાવર ખાતર? બામણવાદ, કયું એગ્રો? ગુજરાત એગ્રો. ગુજરાત. હવે તમે બીજાને શું કહેવા માગશો આ કે ગ્રોમીન પાવર વાપરવું જોઈએ, કેવું છે? હું બીજાને એમ કહેવા માગું છું કે કોઈ પણ રિઝલ્ટ સારું મળે છે આપણે ટૂંકમાં. તમને કેવું લાગે છે આમાં ઉત્પાદન કેવું રહેશે? ઉત્પાદન આશરે નહીં થાય તો એ 70-80 મણનું તો કદાચ થઈ શકે એમ. બરોબર. ગયા વર્ષે કેવું ઉત્પાદન છે? ગયા વર્ષે તો ઓછું થોડું ઉત્પાદન હતું, 40, 45, 50 મણ એવું. આ વર્ષે ગ્રોમીન પાવર વાપરવાથી તમને ફાયદો સારો રહેશે. સારું. બરોબર. હવે તમે ખાતર વાપરવાથી ખુશ છો? ખુશ જ છીએ, સારું રિઝલ્ટ મળે તો.